टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ચોમાસુ સત્રમાં ગુંજશે સૌરાષ્ટ્રના 3 જિલ્લાના પ્રશ્નો। 21 જુલાઈથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે જૂનાગઢ, પોરબંદર અને સોમનાથ જિલ્લાને લગતી સમસ્યાને સાંસદ રાજેશ ચુડાસમા સંસદમાં ઉઠાવશે। ચોમાસુ સત્ર પહેલા સાંસદે લોક દરબાર યોજ્યો હતો, જેમાં તેઓના મતક્ષેત્રમાં આવતા જિલ્લાના આગેવાનોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા। ત્યારે સોમનાથને લાંબા અંતરની ટ્રેન આપવાની માંગ ઉઠી છે, તો બિલ્ડરોએ બાંધકામ ફીમાં વધારાનો મુદ્દો પણ રજૂ કર્યો। સોમનાથ મહાદેવને લાંબા અંતરની ટ્રેનો કોઈ પણ હજી સુધી આપવામાં આવી નથી, તો એ લાંબા અંતરની તમામ ટ્રેનોની રજૂઆત કરવામાં આવી છે અને ભૌગોલિક દ્રષ્ટિકોણથી જુનાગઢ જિલ્લો, પોરબંદર જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લો છે એ 100 કિલોમીટરનું અંતરે રાજકોટને કનેક્ટેડ થાય એમ છે। એટલે રાજકોટ જો મંડળ આપવામાં આવે તો રાજકોટની અંદર જેટલી લાંબા અંતરની બધી ટ્રેનો છે એ સોમનાથને મળે। રાજ્ય સરકાર દ્વારા નવી ટીપીઓમાં 1200 થી 1600 રૂપિયા પ્રતિ મીટર બાંધકામ મંજૂરીની ફી વસૂલવામાં આવી રહી છે। આની સામે અમે ભૂતકાળમાં ચેરમેન સાહેબ, ધારાસભ્ય શ્રી બધાને રજૂઆત કરેલી, પરંતુ આજે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાને પણ અમે રજૂઆત કરવા માટે આવેલા છીએ। તો સાંસદ રાજેશ ચુડાસમાએ તમામ વર્ગના પ્રશ્નો સાંભળ્યા હોવાની વાત કરીને અને યોગ્ય મંચ પર રજૂઆત કરીને પ્રશ્નોના ઉકેલની હૈયાધારણા આપી। સરકારશ્રી સુધીના પ્રશ્નો હોય સરકારમાં પહોંચી જાય અને સ્થાનિક પ્રશ્નો હોય એનું વહેલી તકે નિરાકરણ થાય એવા પ્રયત્ન સાથે આજે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે। નાના મોટા પ્રશ્નો સરકારના તેમજ સ્થાનિક પ્રશ્નો પણ મારી સામે આવ્યા છે, ત્યારે વહેલી તકે એમનું નિરાકરણ થાય એવા માર્ગ થાય। સ્વચ્છતા